તો તમારે આમ સંયમ રાખવાનો, શાંતિથી સાંભળવાનું, વચ્ચે પ્રશ્નોત્તરી પણ આવશે, કેટલીક બાબતો સ્ક્રીન પર પણ આપણે બતાવીશું અને એ રીતે આપણો આ કાર્યક્રમ આપણે મેનેજ કર્યો છે અને એ તમારા લાભમાં છે. તો જોરદાર તાળીઓ સાથે આપણે આજની આ શરૂઆત કરીએ છીએ. અને મારી આ વાત આજે હું તમારી સામે મૂકું છું કે આજનો આ યુગ ટેકનોલોજીનો યુગ છે. હા કે ના? જ્યાં જુઓ ત્યાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે અને આ યુગમાં જેટલા પણ નવા નવા સંશોધનો થયા છે તેમાં સૌથી વધારે જનમાનસ ઉપર અસર થઈ હોય એવું કોઈ ગેજેટ, એવો કોઈ આવિષ્કાર, એવું કોઈ સંશોધન, એવી કોઈ વસ્તુ જો હોય તો એ કયું ગેજેટ હોઈ શકે, કયું સાધન હોઈ શકે? કહેશે કોઈ? તમારા ઉપર સૌથી વધારે અસર કરતી શોધ જેની તમારા ઉપર બહુ જ અસર છે, કહી શકશો? ખૂબ સરસ. મોબાઈલ એક એવું ગેજેટ છે કે લગભગ આખી દુનિયાને એને ઘેરું લગાવ્યું છે અને એટલે મોબાઈલની ઉપયોગિતાને આધારે જો આપણે વિભાજન કરીએ ને તો આજની પેઢીને આપણે ટચ સ્ક્રીન જનરેશન કહી શકાય. તમારી આ જે પેઢી છે ને એ પેઢીને આપણે ટચ સ્ક્રીન જનરેશન, ટચ સ્ક્રીન પેઢી એવું કહીએ તો એમાં જરા પણ ખોટું નથી. કેમ કે વર્તમાન સમયમાં મોબાઈલે દરેક વ્યક્તિના જીવનમાં અનિવાર્યતા ઊભી કરી છે, આપણા જીવનનો એક અંગ બની ગયો છે. આ હું એટલા માટે તમને કહું છું કે આપણે ઘરમાંથી બહાર પણ મૂકીએ છીએ ને ત્યારે આપણો હાથ પહેલો ક્યાં જશે? આપણા ખિસ્સા તરફ. અને આપણે પહેલા જ ચેક કરીશું મોબાઈલ લીધો છે ને, મોબાઈલ લીધો છે ને, પહેલા ચેક કરીએ છીએ કે મોબાઈલ છે કે નહીં. માની લો કે તમે ઘરમાંથી નીકળી ગયા અને થોડુંક ઘરથી છેટા ગયા અને અચાનક તમારા ખિસ્સા ઉપર હાથ પડે અને કદાચ ખિસ્સામાં મોબાઈલ ના હોય, ઘેર રહી ગયો હોય તો તમે એકદમ દિમાગરા જેવા થઈ જાઓ, જાણે કે શરીરનો પ્રાણ ના હોય, શરીરમાંથી જીવ ચાલ્યો ગયો હોય ને એટલું તમને દુઃખ થાય. અમને પણ થાય, બધાને થાય. એનું કારણ છે એની અનિવાર્યતા. અને એટલે આપણે જોઈએ છીએ કે મોબાઈલને કારણે કેટલીક વખત રામાયણ પણ થઈ જાય છે અને કેટલીક વખત મહાભારત પણ સર્જાઈ જાય છે. કારણ કે આ મોબાઈલ આપણું જીવન બની ગયું છે. હું તમને જે કહું છું એ સાચું છે કે ખોટું? 100%. આ બાજુથી અવાજ નથી આવતો, થોડામાં ખોટું લાગ્યું. ભાઈ સાચી વાત છે? બધા વાતને માનો છો? ખૂબ સરસ. મોબાઈલની વાત નીકળી છે ને ત્યારે તમને એમ થતું હશે કે એમાં શું, મોબાઈલ વાપરવો એટલે કઈ ગુનો છે? થાય છે ને એવું? મોબાઈલ તો બધા વાપરે છે, એમાં શું મોબાઈલ વાપરવો એટલો ગુનો છે? ના, ગુનો નથી. મોબાઈલ રાખવો, તેનો ઉપયોગ કરવો એ ગુનો નથી, પણ હા તેનો ઉપયોગ કરવામાં મારા શબ્દ ઉપર ધ્યાન આપજો, તેનો ઉપયોગ કરવામાં વિવેક ચૂકી જવો તે ગુનો છે. તમને થતું હશે કે સર તમે બધા મોબાઈલ નથી રાખતા, તમને આ કિસ્સામાં દેખાય છે.
તમારો પ્રશ્ન છે, તમારો વાક્ય છે મનમાં, છે કે નથી? હા બિલકુલ. વિદ્યાર્થી મિત્રો, મોબાઈલનો ઉપયોગ કરવો, મોબાઈલ પાસે રાખવો એ અયોગ્ય નથી. સાંભળજો. પણ મોબાઈલ નો ઉપયોગ ક્યાં કરવો તે બાબત એ દરેક વ્યક્તિ માટે વિચાર માંગેલી બાબત છે. આજના યુગમાં આપણી આસપાસ જ્યાં સુધી આપણે જે વિસ્તાર વાતાવરણમાં રહીએ છીએ ત્યાં તમે જોતા હશો, તમારું નિરીક્ષણ એ તમને બતાવતું હશે કે મોબાઈલનો ઉપયોગ કઈ રીતે થાય છે અને તેના ઉપયોગમાં આપણે કેટલો વિવેક જોઈએ છીએ એના ઉપયોગ કરતા. જો મોબાઈલનો ઉપયોગ કરવામાં વિવેક નહીં હોય ને, જો મોબાઈલનો ઉપયોગ કરવામાં વિવેક નહીં હોય ને, તો આ રાક્ષસ એક સમય એવો આવશે ને કે બધાને બરબાદ કરી નાખશે. બરબાદ કર્યા વગર તમને છોડશે નહીં. કેમ કે મોબાઈલની ઉપયોગિતા અને બિન ઉપયોગિતાને જો તમે નહીં સમજો તો તમારું ભવિષ્ય એ તમે હાથે કરીને અંધકારમાં મૂકી રહ્યા છો. આવું તમને કહું છું. વ્યક્તિગત રીતે દરેક આ બાબતને સમજવું કે મોબાઈલના ઉપયોગની બાબતમાં તમે જો વિવેક નહીં રાખો ને, તો તમે તમારું ભવિષ્ય હાથે કરીને અંધકારમાં મૂકી રહ્યા છો. અને આ વાત હું નથી કહેતો, મને કહેવાનો અધિકાર પણ નથી. પણ આ મોબાઈલ અને એમાંય ટચ સ્ક્રીન મોબાઈલ, સાદા મોબાઈલ કરતા તો બહુ વાંધો નતો આવતો, કીપેડ મોબાઈલ, કારણ કે એનો મર્યાદિત ઉપયોગ હતો. પણ જ્યારથી ટચ સ્ક્રીન મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલનો આવિષ્કાર થયો છે, આ મોબાઈલનો આવિષ્કાર કરનાર અને શોધનાર એપલ કંપની જે છે એનો માલિક, એનો શોધક, જાણો એનું નામ? એપલ ફોનનું નામ સાંભળ્યું છે? એના શોધક કોણ છે જાણો છો? ના ખબર હોય તો સાંભળજો. સ્ટીવ જોબ્સ. શું નામ છે? સ્ટીવ જોબ્સ. એણે એપલ મોબાઈલની શોધ કરી, એન્ડ્રોઈડ મોબાઈલ. અને એપલ મોબાઈલના શોધક એના આ શબ્દો છે. આ શબ્દોને તમારે સાંભળવાના છે આ વિડિયોમાં. તો સ્ક્રીન પર એક સરસ મજાની માહિતી વાળો વિડિયો કે તમે બરાબર ધ્યાન રાખીને સાંભળો. એમના સંતાનનો જન્મદિવસ હતો એટલે આઈફોન લઈને આવ્યા તો સ્વામી એને ચાંદલો કરી દો ગિફ્ટ. આઈ સેડ ઓકે ફાઇન નો ઇશ્યુ. એટલે ભગવાનને ધરાવીને મેં આમ ચાંદલો કરી આઈફોન. તો તમે આઈફોન આપો એના વિરોધમાં નથી. એની ઉંમર કેટલી છે? તો કે સ્વામી 30. ટુ ડેન્જરસ. તમે આને નેટ આપવાનો છે ફોન પર? તો ક્યાં યુ આર લૂઝિંગ યોર ચાઇલ્ડ. પછી મેં એમને પ્રસંગ કર્યો એ મારે તમારા બધા સાથે શેર કર્યો છે. નાઉ લિસન વેરી કેરફુલી. આઈફોન કોને શોધ્યો? બોલો. સ્ટીવ જોબ્સ. સ્ટીવ જોબ્સ કેન્સરના લીધે મૃત્યુ પામ્યા હમણાં 2-1.5 વર્ષ પહેલા. સ્ટીવ જોબ્સ છે એપલ કંપનીના CEO અને એક્ઝિક્યુટિવ ચેરમેન. આ
વ્યક્તિ આ કંપનીને ક્યાં પહોંચાડી દીધી? નંબર 1 કંપની ઇન ધ વર્લ્ડ when it comes to revenue generation. અત્યારે એપલ નું રેવન્યુ છે $1400 અબજ, which is more than the individual GDP of 170 countries. એટલે 170 દેશોની સરકારને બેસાડી શકે, ઉથલાવી શકે એટલી ક્ષમતા એપલ પાસે છે, એના એક્ઝિક્યુટિવ્સ પાસે છે. ગમે તે 170 દેશોમાં મિનિસ્ટર્સ કોને બેસાડવા ન બેસાડવા આ લોકો નક્કી કરી શકે. આ ક્ષમતા સુધી સ્ટીવ જોબ્સે આ કંપનીને પહોંચાડી. હવે સાંભળો, કેન્સરના લીધે મૃત્યુ થયું પછી એમના ખાસ મિત્ર નિક બોલ્ટન, જે ન્યૂયોર્ક ટાઈમ્સમાં વર્ષો સુધી ચીફ રિપોર્ટર તરીકે રહ્યા, પછી સબ એડિટર સુધી પણ ગયેલા, એમને જીવન ચરિત્ર લખ્યું. જીવન ચરિત્રનું નામ સિમ્પલ છે, સ્ટીવ જોબ્સ, કારણ કે એ નામ જ મોટું બ્રાન્ડ નેમ છે. આ સ્ટીવ જોબ્સ નામનું પુસ્તક પ્રસારિત થયું લગભગ 1 વર્ષ થયું હશે. નિક બોલ્ટને આ પુસ્તકમાં લખ્યું છે કે એક દિવસ સ્ટીવ જોબ્સનો મારી પર ફોન આવ્યો કે કમિંગ સન્ડે ઇવનિંગ તમે ફેમિલી ઘરે આવો, આપણે સાથે ડિનર લઈએ, કારણ કે નાનપણના બંને મિત્રો. એટલે સ્ટીવ જોબ્સનું ફેમિલી, સ્ટીવ જોબ્સ એમના પત્ની અને 2 સંતાનો, નિક બોલ્ટન એમના પત્ની અને એમના 2 સંતાનો બધા સાથે જમવા માટે બેઠા. નિક બોલ્ટન આ પુસ્તકમાં લખે છે કે I was just sitting around the house and I was just like imagining the walls of Steve Jobs' house must be like screens, touch screens. એટલે મેં હસતા હસતા મજાક ચાલુ કરી કે સ્ટીવ, મને તો એમ લાગતું હતું કે તારા ઘરમાં બધી દિવાલો છે ને એ બધી ટચ સ્ક્રીન હશે. મજાક કરી. બિલ્ડરો તો જ્યારે આપશે ત્યારે, આ તો અત્યારની વાત છે. એટલે જસ્ટ કેઝ્યુઅલી આ વાત શરૂ કરી. સ્ટીવ જોબ્સ જમતા, એમણે સ્ટીવ જોબ્સના સંતાનોને પૂછ્યું, નિક બોલ્ટને પૂછ્યું કે તમે કયો આઈફોન વાપરો છો? ત્યારે બંને સંતાનો નીચે જોઈ રહ્યા, જમવાનું ચાલુ રાખ્યું. નિક બોલ્ટન લખે છે કે એમની 13 વર્ષની દીકરી અને 11 વર્ષનો બાળક, એ બંને ત્રાસી આંખે એના પપ્પા સ્ટીવ જોબ્સ સામે જોયું. નિક બોલ્ટને બહુ આશ્ચર્ય થયું. તો નિક બોલ્ટને સ્ટીવ જોબ્સે પૂછ્યું કે સ્ટીવ, which iPhones do your children use? તો સ્ટીવ જોબ્સે કીધું કે તમે સંતાનોને પૂછો ને, આજ ને. ફરી આપણે સંતાનોને પૂછ્યું કયો આઈફોન તમે ઉપયોગ કરો છો? નિક બોલ્ટન સ્ટીવ જોબ્સ નામની આ બાયોગ્રાફીમાં પ્રસંગ લખીને એક વાત લખે છે કે બંને સંતાનોએ મને કીધું કે we have not touched an iPhone in our lives. નિક બોલ્ટન કે મારા હાથમાં તો લગભગ આમ સ્પૂન છટકવા આવી ગઈ. શું વાત છે? તરત જ સ્ટીવ જોબ્સે પૂછ્યું, બંને મિત્ર નાનપણ એટલે તું ક્યારે બોલાવી શકે? સ્ટીવ આ શું છે? તો કે યસ, કે તે તારા સંતાનોના હાથમાં આઈફોન નથી આપ્યો? તો કે આઈપેડ પણ નથી આપ્યો. દે હેવ નોટ ટચ. એ લોકો સ્પર્શ જ નથી કર્યો. નિક બોલ્ટને પૂછ્યું વાય. હવે સ્ટીવ જોબ્સે જવાબ આપે છે, સાંભળજો. તમને એમ થાય છે કે તમારા સંતાનોને આઈફોન આપીએ, i6, Samsung 6, S7 Edge, એ તમે કહો છો ને આપીએ. સ્ટીવ જોબ્સે જે ઉત્તર આપ્યો એ નિક બોલ્ટન આ જીવન ચરિત્રમાં લખ્યું છે. સ્ટીવ જોબ્સ એવું બોલ્યા, હવે હું એને વર્ડ ટુ વર્ડ કોટ કરું છું, લેટર ટુ લેટર. સ્ટીવ જોબ્સ બોલ્યા, નિક, I have created this demon. I know its dangerous powers to spoil my children's future. આ રાક્ષસ મેં પેદા કર્યો છે, મને ખબર છે કે આ રાક્ષસમાં મારા બાળકોનું ભવિષ્ય બરબાદ કરવાની તાકાત કેટલી છે. આ સ્ટીવ જોબ્સ બોલે છે, તમે એનું જીવન ચરિત્ર વાંચજો અને તમે એમ કહે કે હું મારા દીકરાને જ આઈફોન આપ્યો અને મેં એમાં નેટ મૂકી આપ્યું. યુ આર લૂઝિંગ યોર ચિલ્ડ્રન. જો હું આ ગેજેટ્સની વિરુદ્ધમાં નથી, પણ ઇટ ઇઝ નોટ ધ રાઈટ ટાઈમ ટુ ગિવ ઇન. તમારે ઉંમરે મોબાઈલ ફોન આપો તો સિમ્પલ મોબાઈલ ફોન આપો, ઇનકમિંગ આઉટગોઈંગ ફોન થાય, ઇનકમિંગ આઉટગોઈંગ મેસેजेस થાય. નહીં તો આ પરિસ્થિતિ આવી ઊભી રહી જશે. એ કોની સાથે વાત કરે છે, કેટલી કરે છે, કેવી કરે છે, કેવા છે સંસોબત છે, એ તમને ક્યાં ખબર છે? and you will lose your child. નિક બોલ્ટન આખા પ્રસંગ લખ્યો છે. આ જીવન ચરિત્ર બહાર પડ્યું ત્યારે વાયર્ડ નામનું મેગેઝિન, જે ટેકનોલોજીની દ્રષ્ટિએ દુનિયાનું સૌથી મોટું મેગેઝિન છે,
એના 30 વર્ષ સુધી એડિટર રહ્યા એવા જેમ્સ એન્ડરસન એમણે પણ આ પ્રસંગને સમર્થન આપ્યું. જેમ્સ એન્ડરસન લખ્યું કે મને પણ એ વખત સ્ટીવ જોબ્સે ઘરે જમવા માટે ફેમિલી ડિનર પર બોલાવેલો અને ત્યારે મારે પણ આ જ પ્રસંગ બનેલો અને એમના સંતાને કોઈ દિવસ આઈફોન કે આઈપેડ નથી વાપર્યું જાણીને મને પણ અત્યંત આશ્ચર્ય થયું. અને એની પરથી પ્રેરણા લઈને દુનિયાનું સૌથી નંબર 1 ટેકનોલોજી મેગેઝિન વાયર્ડ WIRD એના એડિટર ઇન ચીફ જેમ્સ એન્ડરસને પ્રેરણા લીધી સ્ટીવ જોબ્સ માંથી અને એમના 5 સંતાનો ઇન ધ એજ ગ્રુપ ઓફ 7 to 15 પાંચે 5 સંતાનોને જેમ્સ એન્ડરસન એમના ધર્મપત્ની સાથે બેસીને સમજાવ્યા. પાંચે 5 સંતાનોએ ખૂબ પ્રેમથી એમના આઈફોન સરેન્ડર કરી દીધા અને આજે એમના પહેલા 2 સંતાનો ન્યુરોલોજી અને ફાર્મસીમાં માસ્ટર્સ ભણે છે. તો આવી રીતે આવા મા-બાપ સજાગ છે. જો એ સજાગ નહીં હો તો આ જે બાળક હતો, આ જે યુવાન હતો, એવા યુવાનો તમારા ઘરમાં તૈયાર થશે. આ તો ઠીક છે કે ઇમોશનલ પ્રસંગ બની ગયો ને યુવાન પાછો વળી ગયો, પણ ધારો કે ઇમોશનલ પ્રસંગ ન બન્યો હોત તો તેને આખી જિંદગી સફળ થવાનું જ હતું. એટલે યુ નીડ ટુ સ્પેન્ડ ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન. એને સમય આપીને તમે આ બધી વાતોને સંસ્કારિત કરો. આ પ્રસંગ પરથી એક વાત તમને સમજો કે મોબાઈલ જેને બનાવ્યો છે એ સ્ટીવ જોબ્સ પોતાના બાળકોને પણ મોબાઈલ આપતા નથી. જ્યાં સુધી એમની ઉંમર 18 વર્ષથી ઉપર નથી થતી ત્યાં સુધી. અને અમે મોબાઈલ માટે શબ્દ વાપર્યો કે આ એક મહાભયાનક રાક્ષસ છે. જો મોબાઈલનો જન્મ પોતાના સંતાનોને મોબાઈલ આપવામાં આટલો વિવેક અને કાળજી લેતો હોય તો આપણે તો કેટલા બધા ગળાપુર છીએ આ મોબાઈલમાં. સમજો જરા. તમને વાત સાચી લાગે છે? મોબાઈલનો ઉપયોગ કરવાની બાબતમાં એક ચોક્કસ રેડ લાઈન છે અને એ રેડ લાઈન તમે આ વિડિયો ક્લિપમાં જોઈ કે 16 વર્ષ સુધીના બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ. કઈ ઉંમર? 16 વર્ષ. અને તમે અહીંયા જે બેઠેલા છો એમાં ભાગ્યે જ કોઈ એવો વિદ્યાર્થી હશે કે જેની ઉંમર 16 પછી હશે. એટલે 1 થી 16 વર્ષની ઉંમર. કેમ 16 વર્ષની ઉંમર? તો જુઓ, 1 થી 16 વર્ષની ઉંમર છે નાદાન અને કુમળા માણસનો તબક્કો છે. શું યોગ્ય છે, શું અયોગ્ય છે તેનો વિવેક આ ઉંમરે બાળકને સમજાતો નથી, તમને સમજાતો નથી કે મારે મોબાઈલમાં કઈ રીતેનો ઉપયોગ કરવો જોઈએ, શું જોવું જોઈએ, શું અવોઇડ કરવું જોઈએ. આ ઉંમરે બાળકને એ સમજાતું નથી. અને આજે હું તમારી વાત કરી રહ્યો છું કે આજે મા-બાપ જન્મ પછીના 6 મહિના પછીના બાળકને છાણું રાખવા માટે શું આપે છે? મોબાઈલ. બીજું કોઈ રમકડું આપતા નથી. મોબાઈલમાં સરસ એક વિડિયો શરૂ કરી આપે, એક ગીત શરૂ કરી આપે અને બાળક શાંત થઈ જાય, છાણું થઈ જાય. એટલે બાળકોને છાના રાખવા માટે મા-બાપ આ મોબાઈલનો ઉપયોગ કરે છે અને એટલા માટે ભૂલ બાળકની નથી પણ તમને મોબાઈલ પકડાવનારા તમારા મા-બાપની છે. તેથી આજે આ બાબત ઉપર બહુ જ ધ્યાન આપજો. આજે હું કહું છું છે પાછળ બેઠેલા વિદ્યાર્થીઓને સાંભળજો. સેટ પણ અવાજ ના જોઈએ. તમને રિલેટેડ આ મુદ્દો છે કે આજે તમારા પ્રત્યેની જવાબદારીના ભાગ રૂપે અમારી શાળાના દરેક શિક્ષકની અમારી આ શાળાની એક જવાબદારી બને છે કે તમને ચેતવવા જોઈએ. કદાચ ભવિષ્યમાં તમારાથી કોઈક ને મોટા થઈને એવું થાય કે મારા મા-બાપ તો અભણ હતા પણ મારી સ્કૂલના શિક્ષકો પણ ભણેલા હોવા છતાં અભણ હતા.
તમને આવું થશે કે તેમણે અમને સમજાવ્યા નહીં. આ કાર્યક્રમને એટલા માટે રાખ્યો છે, બધા શિક્ષકો વતી, આ સંસ્થા વતી, જો અમને અમારી શાળા, તમે આવું વિચારશો ભવિષ્યમાં કે જો અમને અમારી શાળાએ ચેતવ્યા હોય, જાગૃત કર્યા હોય, તો કદાચ મારું જીવન આજે છે તેના કરતા વધુ સારું હોય. અને એટલે આજના આ બુધવારને મેં નામ આપ્યું છે ના ગમતો બુધવાર. તમને આજની વાત કદાચ ના ગમે, એટલા માટે ના ગમતો કેમ કે તમારી ગળથુથી માં જેમણે તમને મોબાઈલની ચમક બતાવી છે તેવા તમને આજની આ વાત કદાચ નહીં ગમે, અને 100% નહીં ગમે. કોઈ પણ સાધન તેની બે બાજુ ધરાવે છે, કોઈ પણ વસ્તુ તેની બે બાજુ ધરાવે છે, એક સારી બાબત અને એક ખરાબ બાબત. અને તેમાં મોબાઈલ પણ બે બાબતો સાથે જોડાયેલો છે. મોબાઈલના પણ બે ભાગ છે, બે બાજુઓ છે. એક સારી બાબત પણ છે અને એક ખરાબ બાબત પણ છે. તમે જો મોબાઈલનો ઉપયોગ કરો છો, આમાંથી તમારામાંથી મોબાઈલનો ઉપયોગ ના કરતા હોય એવા આંકડી નીકળે. અહીંયા બેઠા બધા જ બાળકોમાંથી લગભગ 0.5% બાળકો એવા છે કે જે મોબાઈલનો ઉપયોગ નથી કરતા, અને કદાચ એ ભૂલી ગયા હશે કે હા અમે મોબાઈલનો ઉપયોગ નથી કરતા. એટલે આ બાબતને આપણે બહુ અગત્યની ગણી અને એને આપણે મહત્વ આપવું જોઈએ. ચાલો, ખૂબ સરસ બધાનું ધ્યાન આવવાનું. મતલબ કે તમે મોબાઈલનો ઉપયોગ કરો છો, તમે મોબાઈલનો ઉપયોગ કરો છો, તો મારે તમને પ્રશ્ન પૂછવા છે કે તમને મોબાઈલમાં શું ગમે છે? તમારામાંથી એક ઉભા થઈને મને જવાબ આપો. ચલો, બારના ધોરણમાંથી એક ગમે તે કોઈ પણ છોકરી ઉભી થાય અને મોબાઈલમાં શું ગમે છે એને કહેવાનું. ચાલો, ઝડપથી. ચાલો, એ નામ ઉભી થશે. હેમાલી, વગોરા ને માલી. તમને જે ગમતું હોય આપણે નથી કહેતા, તમારી વ્યક્તિગત બાબત. ચલો, અવાજ બંધ કરો બધા. શું ગમે છે મોબાઈલમાં? કઈ બાબત ગમે છે મોબાઈલ? બીજા વિદ્યાર્થીઓ અવાજ બંધ કરો તો મને અવાજ સંભળાય. ચાલો બોલો. કઈ બાબત ગમે છે મોબાઈલ? ઇમ્પ્રેશન મળે. બોલ, શું ગમે છે આ મોબાઈલમાં? આ મોબાઈલ પાસે કઈ તો પહેલા આપણી આંગળી કઈ બાજુ રહે? YouTube ઉપર. સરસ. ચેકઆઉટ. બારના ધોરણમાંથી છોકરાઓમાંથી કોઈ પણ એક વિદ્યાર્થી જવાબ આપશે કે તમે મોબાઈલને કેમ પસંદ કરો છો? તમને મોબાઈલ કેમ ગમે છે? શું વધારે તમે યુઝ કરો છો? ધોરણ 12 ધોરણની અંદર એક વિદ્યાર્થી મને જવાબ આપ્યો. ત્યાં તમને જે યુઝ લાગે બરાબર. સરસ. પાછળ એક વિદ્યાર્થી બોલાયો છે, મોટેથી બોલવાનું છે, અહીંયા સંભળાય. फ्री फायर गेम है. કોઈને ના સંભળાયો એટલે જવાબ આપો. ફ્રી ફાયર ગેમ. દસમા ધોરણમાંથી એક જવાબ આવ્યો છોકરાઓમાં. 10મા ધોરણમાં. ચાલો, ધોરણ 10.
આપણે સમય નથી બગાડ્યો, આપણો ટાઈમ જે છે મેનેજ કરેલો છે ઝડપથી. છોકરીઓમાંથી કે છોકરાઓમાંથી, છોકરાઓ ના કરો, છોકરીઓમાંથી કરો. 10માની લાઈન કરી જવાનું. ચલો આપણે આપણે લિંક ઓપન કરીને આગળ સમાચાર માંગે છે. બોલ મને નામ નથી આવડતું તો બેડાવું છે. તો મોબાઈલ નો યુઝ કરે છે ને રજાઓ હોય ત્યારે, તો મોબાઈલમાં શું ગમે કરે? હા, YouTube ચેનલ વધારે ગમે. ચલો આપણે સમાચાર માંગે છે છોકરી, મારા છોકરી, એનું શું નામ છે? ચલો તું બોલ, તો તને શું ગમે મોબાઈલમાં? હા, બધાને YouTube જ ગમે છે. મેરી અપેક્ષા રાખી કે તમે કહેશો પણ હવે હું કહી દઉં છું. જો આપણી પાસે મોબાઈલ હોય ને તો આપણે સંપર્કમાં રહી શકીએ. પછી ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આપણે માહિતી મેળવી શકીએ. કેમેરાથી આપણે સરસ મજાના ફોટા અને વિડિયો બનાવી શકીએ. સરસ મજાની ગેમ રમી શકાય. બેંકિંગ સમજાય છે ને? ઓનલાઈન બેંકિંગ વ્યવહાર કરી શકાય. નકશા અને લોકેશનનો ઉપયોગ કરી શકાય. સોશિયલ મીડિયાથી કનેક્ટ રહી શકાય. સમય બચાવી શકાય. પછી ઈમેલ કરી શકાય. કેલેન્ડર અને રિમાઇન્ડરનો ઉપયોગ કરી શકાય. અવાજ નહીં, અવાજ થાય છે પાછળના વિદ્યાર્થી અવાજ કરે છે. ઓછા બધી વસ્તુ છે આ. અને એટલે જ મેં તમને કહ્યું ને કે આ ના ગમતો બુધવાર છે. આ બુધવાર કેવો છે કે તમને આમાં ઇન્ટરેસ્ટ નહીં પડે એટલે આ વાત થાય છે. આગળનો ઉપયોગ આપણે જોઈએ. અવાજ આવે જલ્દી છોકરીઓ, પછી ચર્ચા કરજો. તમે મને કહી દેતા તો મારા વાંચવું ના પડે. મોબાઈલના ઉપયોગથી આપણે નોટ્સ બનાવી શકીએ. શિક્ષણમાં એનો ઉપયોગ કરી શકાય. સ્વાસ્થ્ય સંબંધી અને ફિટનેસ રિલેટેડ આપણે કેટલીક બાબતો જાણી શકીએ. ખરીદી કરી શકાય. ટ્રાવેલ ટિકિટ બુકિંગ કરી શકાય. મ્યુઝિક અને પોડકાસ્ટ જે છે એને આપણે સાંભળી શકીએ. ન્યૂઝ અને મેગેઝિન વાંચી શકાય. પ્રોડક્ટિવિટી એપ્સનો ઉપયોગ કરી અને નવી નવી બાબતો આપણે જાણી શકીએ. સુરક્ષા નિશ્ચિત કરી શકાય અને આપણા કરતા કાર્યને યોગ્ય રીતે આપણે સંચાલિત કરી શકીએ. તો કેટલા બધા ઉપયોગો છે, કેટલા બધા ફાયદા છે. અને એટલે આજનું આ વિશ્વ આટલું બધું ઝડપથી છે ને વેગ પકડી રહ્યું છે. મોબાઈલથી વિશ્વમાં સમીપતા વધી છે. બધા દેશો એકબીજાની સમીપ આવી ગયા છે. ભલે દૂર છે પણ સમીપ છે. આ મોબાઈલનો ખૂબ જ ઉપયોગ અને અનિવાર્યતા દર્શાવે છે કે મોબાઈલ કેટલું મહત્વનું છે કે નથી. તો આ લેક્ચર શું માટે શા માટે બોલું? આ લેક્ચર શા માટે બોલું? આટલો બધો ઉપયોગ છે તો સાહેબ તમે અમને શું કરવા કહો છો? પણ મેં તમને પહેલા જ કહ્યું કે મારા શબ્દ ઉપર ધ્યાન આપો. મોબાઈલના ઉપયોગની બાબતમાં ના નથી, પણ મોબાઈલના ઉપયોગની બાબતમાં શું હોવું જોઈએ? વિવેક. તો પછી તમને આ પ્રશ્ન જે થયો તો જુઓ, મોબાઈલના ઉપયોગની આખી વાત દરમિયાન મેં ક્યારેય તમને એમ નથી કહ્યું કે તમારે મોબાઈલનો ઉપયોગ નથી કરવાનો. કહ્યું છે? માત્ર તેનો વિવેકપૂર્વક તમારે ઉપયોગ કરવાનો. અને જો આ વિવેક રાખવામાં ન આવે ને તો શું થાય, શું નુકસાન થઈ શકે તેની કલ્પના એ બહુ ભયાવહ છે. અને એટલે મોબાઈલના ઉપયોગની બાબતમાં આખા વિશ્વમાં
ધ્યાન રાખજો, મોબાઈલના ઉપયોગની બાબતમાં આખા વિશ્વમાં જો કોઈ દેશે ચિંતા કરી હોય ને પોતાના બાળકોની, તો એ દેશ છે માત્ર ને માત્ર ઓસ્ટ્રેલિયા. મોબાઈલના સંદર્ભમાં ઓસ્ટ્રેલિયા દેશે કેવો નિયમ કર્યો, આ સ્ક્રીન પર તમે આ 11 તારીખના મેસેજ છે. સંદેશ પેપરની અંદર 11/11/2025 એમાં આવેલા ન્યૂઝ તમે વાંચી શકો છો કે 10 ડિસેમ્બર થી ઓસી એટલે ઓસ્ટ્રેલિયામાં બાળકો તમે જે યુઝ કરો છો એ બધી જ એપ્સ નો ઉપયોગ નહીં કરી શકે. ઓસ્ટ્રેલિયા સરકારનો મોટો નિર્ણય 16 વર્ષથી નીચેનું બાળક એકાઉન્ટ બનાવી શકશે નહીં અને આ અગાઉ ખોલાવેલું એકાઉન્ટ એ ચાલુ રાખી શકશે નહીં. જો તમારે એકાઉન્ટ ખોલાવવું હોય, ત્યાંની સરકારે નિયમ કર્યો છે, તો તમારે ચોક્કસ પ્રકારના એવિડન્સ આપી ઉંમરની બાબતમાં અને પછી જ તમને એ જે એપ્સ છે એની પરમિશન મળશે. તમે વિચારો, આખા વિશ્વની અંદર માત્ર એક દેશ એવો છે કે જે પોતાના યુવાનોની ચિંતા કરે છે, બાળકોની ચિંતા કરે છે. અને ખરેખર બહુ આશ્ચર્યની વાત છે કે આ જે ન્યૂઝ છે ને એટલા બધા મહત્વના છે, એટલા બધા ઉપયોગી છે, પણ આ ન્યૂઝ વિશે કોઈ પ્રકારના કોઈ ટેલિવિઝનની અંદર, ટીવીની અંદર એની કોઈ ચર્ચા નથી, એને કોઈ આમ ડિબેટમાં લીધા નથી. એ બહુ આશ્ચર્યની વાત છે. ઓસ્ટ્રેલિયા સરકારે આ જે નિર્ણય લીધો છે એ એમને નથી લીધો, એની ડિટેલ જે છે ત્યાં લખેલી છે, પણ આપણે ત્યાં નોટિસ બોર્ડ ઉપર એનું કટિંગ મૂકીશું અને જો શક્ય છે તો આવતીકાલે આપણે સમાચારમાં આખું તમને વાંચી સંભળાવીશું. સમયનો અભાવ છે એટલે આ બાબતને આપણે અહીં અટકાવીને આપણા કાર્યક્રમને આગળ જોઈએ છીએ. એટલે જે તે દેશની સરકાર, અને એમાં આપણે તો ઇન્ડિયામાં રહીએ છીએ, આપણા દેશની સરકારે ખરેખર આ બાબતે વિચારવું જોઈએ. આ બાબતે મને કહેવાનું મન થાય છે કે ખરેખર આ દેશ તેના યુવાધન માટે ચિંતિત છે. તમારી ચિંતા કરવા વાળું કોણ? હું તમને પૂછું છું. ઓસ્ટ્રેલિયાની સરકારે તો એમના દેશના યુવાનોને ચિંતા કરવા માટે એક કાયદો કરી દીધો કડકાઈથી. અને ઓસ્ટ્રેલિયા, અમેરિકા, આ બધા દેશો એવા છે ને કે કાયદાનું ચુસ્તપણે ત્યાં પાલન કરવું પડે. આપણા ઇન્ડિયા જેવું નથી. એટલે હું તમને પ્રશ્ન કરું છું કે ત્યાંની સરકારે તો પોતાના બાળકો, પોતાના યુવાનો એમની ચિંતા કરી અને એમણે કાયદો બનાવ્યો. તમારી ચિંતા કરવા વાળું કોણ? આ પ્રશ્ન છે. અને ખરેખર તો આ બાબતે સરકારે ચિંતન કરવું જોઈએ. ત્યારે હવે મોબાઈલના ઉપયોગ સંદર્ભે 16 વર્ષ સુધીના બાળકો એમને ખૂબ સમાનતા કેળવવાની જરૂર છે. અને 16 વર્ષના અનુસંધાનમાં તમે બધા જ આવી જાવ છો. આવો કે નહીં? 16 વર્ષના ક્રાઇટેરિયામાં તમે બધા આવી જાવ છો કે નથી આવતા? આવી જાવ છો ને? તો સમાનતા રાખવાની જરૂર છે. કેમ કે આ મોબાઈલ એ તમને નુકસાન કરે છે. કઈ રીતે નુકસાન કરે છે એ તમે આ વિડિયોમાં સાંભળો. તમને મોબાઈલ કઈ રીતે નુકસાન કરે છે એ અહીંયા સાંભળો. જો અત્યારે ગેજેટનો જમાનો છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આપણે બધા જ વાપરીએ છીએ.
અને જે જૂની પેઢી હતી, તમે લોકો બધા ભણ્યા ત્યારે કે આ બધા મોબાઈલ ફોન ને લેપટોપ ને ટેબ્લેટ હતું ને, પણ છતાં હવે તમે શિક્ષણ જગતમાં છો કે બધાએ થોડું પોતાના કાર્ય પૂરું શીખવું પડ્યું, કારણ કે હવે આપણું જીવન બની ગયું છે. ડિજિટલ ગેજેટ ઇઝ ધી નેક્સ્ટ ગોડ. જેમ શરીરમાં લોહી કરે છે એમ કોઈ પણ ડિજિટલ ગેજેટ સાથે કામ કરવું એ આપણું એક સેકન્ડ ગણ થઈ ગયું છે, અને ખોટું પણ નથી. ડિજિટલ ગેજેટનો ઉપયોગ ખૂબ સારો છે, એનાથી આપણને ખૂબ લાભ થાય છે, એ ખૂબ સારું માહિતગાર વસ્તુ છે, એનાથી આપણું કાર્ય સુગમ થાય છે. એટલે ઇન્ટરનેટ વાપરવું કે ટેબ્લેટ્સ ગેજેટ્સમાં લેપટોપ કે આઈપેડ એ ખોટું નથી, 100% સારું છે, 100% સારું છે. ઇન્ફોર્મેશન એમાંથી મળે છે, પણ ફોર્મેશન નહીં થયું હોય તો એમાંથી પણ બધી ખોટી વાતો શીખશે અને પ્રશ્ન આવશે. પ્રશ્નની માહિતી નિવારણ લોકો એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે ટેકનોલોજીની ઇન્વેન્શન ઇન્ટરનેટ એ આશીર્વાદ છે કે શ્રાપ છે? ત્યારે ઘણું સમય બોલેલા કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકી જાય તો શ્રાપ. આ ઇન્ટરનેટ અને ટેકનોલોજી વિવેકથી વાપરતા આવડે એટલે ફોર્મેશન. એ તરફ આપણે વિદ્યાર્થીને લઈ જવા છે. વિદ્યાર્થીને જ્યારે જરૂર હોય ત્યારે મા બાપે એને ટેબ્લેટ અને આઈપેડ આપવું છે, એ જમાનાની જરૂરિયાત છે, પણ સાથે એને વિવેક શીખવાનો. એ તો ઘણી વખત કહું છું, આ પેઢીનું નામ ટચ સ્ક્રીન જનરેશન પાડી છે. ટચ સ્ક્રીન પેઢી છે, કારણ કે આમ એને બધું ટચ સ્ક્રીન જોઈએ અને ટચ સ્ક્રીન અવેલેબલ છે, પણ એના ગેરલાભ કેટલા બધા થાય છે, કારણ કે ફોર્મેશન નથી થયું, ઘડતર નથી થયું. પહેલો મોટો ગેરલાભ કે એને જેમ સ્ક્રીન ઉપર અડે અને ડિસ્પ્લે થાય છે એમ એને જે જોઈતું હોય એ તરત મળી જાય એનું એટીટ્યુડ નાનપણથી મળી જાય છે કે પપ્પા મેં બેટ માંગ્યું તો લાવી કેમ નથી? બેટા તે રવિવાર કે રવિવાર મળે એ આજની જનરેશન છે. હું અડું એટલે ડિસ્પ્લે થવું એ આ ઇન્ફોર્મેશન આ ગેજેટનો બહુ મોટો ગેરલાભ છે. કેવા બધા લોકો ટચ સ્ક્રીન જનરેશનને થાય છે આ ડિજિટલ પેજ, કારણ કે ઇન્ફોર્મેશન તો પડી પણ ઇન્ફોર્મેશન ના એક ફબિંગ નામનો રોગ છે. ફબિંગ એટલે શું કે તમે બે વ્યક્તિ વાત કરતા એની વચ્ચે તમારી એક મોબાઈલ નહીં હોય, તમે એ વ્યક્તિનો અનાદર સાથે ફોન પડીને વાત કરો, એ ભયંકર ખરાબ ટેવ કહેવાય. કે કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ છે કે તમારી સાથે વાત કરી રહી છે, એ વ્યક્તિ સાથે વાત કરતા કરતા તમે ફોન ઉપાડી ના શકો, ઉપાડો તે બહુ જ ખરાબ મેનર્સ છે. જે વ્યક્તિ પ્રત્યક્ષ છે એનું સન્માન છોડીને તો સોમાં દૂરથી તમને એના ટાઈમે ફોન કરે છે એને તમે માન આપો છો? આ ફબિંગ કહેવાય. આ જનરેશનનો આવ્યો આપણે જોડે વાત કરતા નહીં પાડે એટલે સારી વાત ચાલતી હોય અગત્યની વાત કોઈ ગોળ ગોળ તરફ ફોન કરવા કરવાનો એટલે કે મેનર્સ છે કે નહીં, એ મેનર્સ માટે આઈપીડીસી નો કોર્સ છે. બીજો એક રોગ થાય છે ટેક્સ્ટાફાઇનિયા. એટલે શું કે એને વરાળ કરે કોઈનો મેસેજ આવ્યો એટલે વારે વારે 2-3 મિનિટે મોબાઈલ ચેક કરે નથી પાછો, પણ એને મનમાં સતત રહ્યા કરે કોઈનો મેસેજ એને ટેક્સ્ટાફાઇનિયા નામનો રોગ કહેવાય. 15 વર્ષના છોકરીઓ ટેક્સ્ટાફાઇનિયાની હોસ્પિટલમાં દાખલ થયા. મોટા શહેરોની આ વાત તો તું બી સેલિબ્રિટી કે તાર બબે મિનિટી અહીંયા સાંભળો અવાજ કરવાનો પણ આજની જનરેશનના ટેક્સ્ટાફાઇનિયા રોગ લાગુ પડી ગયો એટલે એને દર 2-3 મિનિટે ખિસ્સામાં હાથ નાખીને જો આપણને વધારે પડી ગયો છે કે દર 2-3 મિનિટે ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલ અડે નહીં ને તો એ વ્યક્તિ પોતે ડિસ્ચાર્જ થઈ ગઈ. મોબાઈલ નો ડિસ્ચાર્જ ત્યારે થવાનો ત્યારે સાંજ સુધીમાં, પણ 3-3 મિનિટે મોબાઈલ આવી જવું પડે એટલે શું ચાર્જિંગ રહે. પછી એક્ઝાઇટી નામનો રોગ થાય છે એટલે એક્સ પ્લસ એક્ઝાઇટી મને કેવી રીતે મેસેજ નથી કરતું. હવે આપણે
ઇન્ફોર્મેશન અને ફોર્મેશન ના કોઈ કામતા રોગ થાય. પછી FAD ફેક્ટ નંબર છે ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. ફેસબુક વાપરે છે ને એનું એડિક્શન એટલે કે એનું વ્યસન, એનું ડિસઓર્ડર એટલે શું થાય ફેસબુક ઉપર એ બધી પોસ્ટ જોવે ને એના મિત્રો એને મળતા જોવે કે મને કેમ નહીં બોલાયો હોય, આ પાર્ટીમાં મને કેમ આમંત્રણ નહોતું, આઈસા બે લોકો મારા પ્રત્યે પ્રેમ ઓછો છે. આવા વિચારોમાં 14 ને 17 વર્ષના છોકરા છોકરીઓને સ્લીપિંગ પિલ લેવી પડે છે સુવા માટે. આ શું કહે છે ફેડ નામનો ડિઝીઝ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. પછી હવે આપણે આ કાર્યક્રમને છે ને બે ભાગ પાડેલા છે, બે બુધવાર. આપણે 50% એક તબક્કો પૂરો કર્યો. આવતા બુધવારે એનો બીજો તબક્કો જે છે એ પૂરો કરીશું અને એમાંથી તમે ઘણી ઘણી એવી માહિતી